અંકલેશ્વર શહેર પોલીસે ડમ્પિંગ સાઇટ પાછળથી દારૂના જથ્થામાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પોલીસ ગત 2 ડિસેમ્બરના રોજ એક ઇસમને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દરોડામાં એક્ટિવા, મોપેડ અને દારૂનો જથ્થો મળી 72,000નો જથ્થો જપ્ત કર્યો હતો. ગત 2 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના આંબોલી રોડ પર આવેલી સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમૂદ મંસૂરી સુકાવેલી ડમ્પિંગ સાઇટ ઉપર પાછળ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને હાલ સગેવગે કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે 2 પૈકી એક ઇસમ એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 624 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 62,000નો દારૂ અને ફોન મળી કુલ 72,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર શાહરૂખ મહેમૂદ મંસૂરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે આંબોલીના દિગ્વિજયસિંહ કરણસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 1.5 મહિનાથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આંબોલીના દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણ અંગે ગતરોજ શહેર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે અંગત બાતમીના આધારે આંબોલી બોઈદરા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી દારૂ ક્યાંથી લાવ્યા હતા તે અંગે પૂછપરછ આરંભી હતી.